અલ્પેશ, જો ભાજપમાં જોડાય તો ભાજપના કેટલાક નેતાઓ નારાજ થઈ શકે છે અને એની શરૂઆત ભાજપના પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતે કરી છે। સીએમને પત્ર લખ્યો છે। અલ્પેશને ભાજપમાં લેવા સામે વાંધો ઉઠાવ્યો છે। અલ્પેશને ભાજપમાં લેશો તો નુકસાન થશે। જગરૂપસિંહથી આ શરૂઆત થઈ ગઈ છે। મધુ શ્રીવાસ્તવે પણ સંકેત આપ્યા હતા। અલ્પેશને ભાજપમાં લેવાથી ભાજપના નેતાઓ નારાજ થઈ જશે। પત્રમાં પરપ્રાંતિયો પરના હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। હિતલ પારેખ જોડાઈ ગયા। હિતલ, શરૂઆત થઈ ગઈ છે। મધુ શ્રીવાસ્તવ, જગરૂપસિંહ, મુશ્કેલી ભાજપ માટે રહેશે આ રહી? ચોક્કસ એવું કહી શકાય કેમ કે જે પ્રકારે આની પહેલા પણ જ્યારે અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવાની વાત હતી ત્યારે ભાજપના જે ઠાકોર સમાજના આગેવાનો છે, નેતાઓ છે, એ લોકોએ બેઠક કરી હતી અને ક્યાંક ને ક્યાંક એના પરિપ્રેક્ષમાં મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરી હતી। હવે જ્યારે ફરી પાછો કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં સમાવવાની વાત આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક મંત્રી પદ સુધી પદ આપવાની વાત આવી રહી છે, તેના કારણે ભાજપમાં પણ અસંતોષ વધ્યો છે। ચોક્કસ એવું કહી શકાય કે આગામી લોકસભાની ચૂંટણી છે ત્યારે ભાજપના સક્રિય કાર્યકરો છે એને ક્યાંક ને ક્યાંક અસંતોષ હોય તો એની માઠી અસર પડી શકે। જગરૂપસિંહે જે લેટર લખ્યો છે મુખ્યમંત્રીને એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે પ્રકારે અલ્પેશ ઠાકોરને ભાજપમાં સમાવવાની વાત છે ત્યારે અલ્પેશ ઠાકોરના જે -5 જે પરપ્રાંતિયો ઉપરના હુમલાની વાત હતી એ સુધીની ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે તેનાથી નારાજગી ભાજપના કાર્યકરોમાં વધશે। જી તો હિતલ, એમ કહી શકાય કે હજુ જે ઠાકોર સમાજના જે નેતાઓ છે જે ભાજપમાં છે એમનો પણ સૂર આજ રહેશે, એ લોકો પણ વિરોધ કરશે એવી શક્યતાઓ ખરી? જી ચોક્કસ એવું કહી શકાય કે ધીમા સ્વરે પણ અત્યારે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે કારણ કે જે પ્રકારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી અને તેના કારણે ગુજરાત સહિત બિલકુલ હિતલ, આપની પાસે આવું છું। પૂર્વ ધારાસભ્ય ખુદ જગરૂપસિંહ જોડાઈ ગયા છે। જગરૂપસિંહ, આપે પત્ર લખ્યો છે, શું પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને શા માટે નારાજગી અલ્પેશથી? નારાજગી અલ્પેશથી વ્યક્તિગત કોઈ નથી। સવાલ એ છે કે જે પરપ્રાંતિયો પર હુમલા થયેલા ત્યારે એની ભૂમિકા મહત્વની હતી અને ગુજરાતમાં, અમદાવાદમાં બધી જગ્યાએ ઘણા બધા પરપ્રાંતિયો રહે છે અને એની અસર ભાજપને થશે અને ખાસ કરીને યુપી, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન। તો મેં મારી લાગણી પાર્ટીમાં વ્યક્ત કરી છે કે ભાઈ આનાથી લેવાથી રાજકીય નુકસાન થશે, પછી તો પાર્ટીએ વિચારવાનું છે। આ બધી ખબરો છે પાર્ટીએ વિચારી મનોમંથન કરીને કર્યું હશે ને? હજુ તો ક્લિયર નથી અલ્પેશ જોડાશે, મનોમંથન પહેલા થઈ ગયું હશે એટલે એના પહેલા મને માહિતી મળી એટલે મેં મારી લાગણી પાર્ટીમાં વ્યક્ત કરી છે કે ભાઈ આ રીતનું છે, એનાથી નુકસાન થશે પરપ્રાંતિયોને, ખાસ કરીને હિન્દી ભાષીઓમાં, એમાં બી રાજસ્થાન અને યુપી, એમપી અને 4 રાજ્યોમાં એમને લેવાથી નુકસાન થશે। એટલે મારી જે લાગણી છે કે મારા સમાજની લાગણી છે એ મેં વ્યક્ત કરી છે પાર્ટીમાં। તમારી સાથે બીજા કોઈ નેતાઓ છે કે જે આ પ્રકારે લાગણી વ્યક્ત કરી રહ્યા છે? એ તો તમે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ છે, ઉત્તર ભારતીય વિકાસ મંચ છે, એ લોકો એ ટાઈમે બી કરેલી ને એ લોકોને એ છે, પણ એ એટલે હિન્દી ભાષી સમાજના જે લોકો છે એને એટલે એમાં તો ધારાસભ્ય તરીકે હું એક જ હતો અને જે મારી પાસે રજૂઆતો ને એ ટાઈમે બી મેં આખા ગુજરાતમાં જે રીતે જોયું હતું અને એ લોકો જે પરપ્રાંતિયો પોતાના વતન ગયા ત્યારે બી ઘણું બધી જગ્યાએ એક મહત્વપૂર્ણ બાબત છે। આભાર જગરૂપસિંહ। તો આખરે ભાજપના પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહે સીએમને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે પરપ્રાંતિયનો જે મુદ્દો ખૂબ જ ગરમાયો હતો ગુજરાતમાં, એને લઈને ભાજપને નુકસાન થઈ શકે છે જો અલ્પેશ ભાજપમાં આવે છે તો।